entire society, every city and every state, every corner of the world is polluted. You can't expect anything best, anything nice from any corner of the world. સાચું કહું, એક બહુ જ સુંદર વાક્ય સાંભળ્યું હતું, કાવ્યનું ટાઇટલ હતું, अब कुछ भी अच्छा नहीं लगता, अब कोई भी अच्छा नहीं लगता. યસ, એવું કેમ થઈ ગયું? એકબીજા વગર જીવી ન શકતી આ ધરતી ઉપર આ કાવ્ય પંક્તિ આવી કેવી રીતે કે કશું જ ગમતું નથી અને કોઈ જ ગમતું નથી? સાચી વાત છે, કેમ કે ધરતી એ આપણે સ્વર્ગ બનાવવાની હતી, બનાવી નહીં, બગાડતા જ ગયા. જુઓ ને, માનવે દેવતા ઈશ્વર બનવાનું હતું, એના બદલે રાક્ષસ બની ગયો, કદાચ જાનવર બની ગયો. હોઈ શકે આ ધરતી જ્યાં માણસ એકબીજાને છેતરે, એકબીજાનો વિશ્વાસ ભંગ કરે, ભરોસો તોડે, એકબીજાને દગો દે, સ્વાર્થી બની જાય, નફરત કરે, છરી મારે, ગોળી મારે, મારી નાખે, જીવ લઈ લે, એક માણસ બીજા માણસનું શોષણ કરે. કમાલ હો ગયા. કેવી રીતે આપણે એકબીજાનું શોષણ કરી શકીએ? કેવી રીતે આપણે બીજાને ગુલામ બનાવી દઈએ? આ બધું થઈ શકે નહીં. સમગ્ર વિશ્વ ચાલી રહ્યું છે અસત્ય ઉપર, અનીતિ ઉપર, અન્યાય ઉપર, નફરત ઉપર. આ બધું અધર્મ છે. તમારે અધર્મ ન કેવું હોય તો પણ ખોટું તો છે. પ્રેમનું વિશ્વ ગાયબ થઈ ગયું, જેની વાત જીસસે કરી હતી, સમાપ્ત થઈ ગયું. શાંતિની વાત કરનાર મોહમ્મદનો ઇસ્લામ પૃથ્વી ઉપર સૌથી વધુ અશાંત ધર્મ છે, અશાંતિ ફેલાવે છે. તમે જ વિચાર કરો, જીવવા લાયક રહ્યું? મા બાપ અને સંતાનોના સંબંધ, ભાઈઓ અને બહેનો વચ્ચેના સંબંધ, મિત્ર મિત્ર વચ્ચેના સંબંધ, પતિ અને પત્ની વચ્ચેના સંબંધ છે ભરોસાપાત્ર? આંખ બંધ કરીને આ બધા સંબંધો એકબીજાનો વિશ્વાસ મૂકી શકે છે? નહીં. બધાને ખબર છે, જાગતા રહેજો, કોણ ક્યારે છેતરી જશે ખબર જ નથી. હવે આ વિશ્વ છે જે દરેક જણ મૃત્યુના ખોળામાં બેઠું છે. આ વિશ્વ ઉપર 15, 20, 25 હજાર અણુ બોમ્બ જુદા જુદા દેશ પાસે છે, જેનાથી આ પૃથ્વીનો 1000 વખત નાશ કરી શકાય. બધા મૃત્યુના ખોળામાં છીએ કે નથી? છે ને? Do you think now the entire world is polluted? પ્રદૂષિત પૃથ્વી અને પ્રદૂષિત માનવ સમાજ. માનવ કહેવાય એવું રહ્યું નથી. માનવતા તો ગઈ ખાડે.
શોધવી પડે છે. એ તો છે નહીં, માનવતાથી જીવવાનું નહીં. હવે આ સમયમાં તમે કહો કે નહીં, સત્ય, નીતિ, ન્યાય, પ્રેમ, નિર્દોષતા, સહજતા, સરળતા, નિસ્વાર્થપણું, આ બધું ધર્મ છે. ચાલશે આ દુનિયા? ચાલશે? નહીં ચાલે ને. નહીં, એટલી બધી ખતરનાક સ્થિતિ આપણે પેદા કરી દીધી પૃથ્વી ઉપર. દરેક જણ માટે 1,000 નર્ક બનાવી દીધા. બનાવી દીધા કે ના બનાવી દીધા? આપણી જિંદગીમાં ડોક્ટર, વકીલ, અદાલત, પોલીસ, કદાચ હવે તો હું શિક્ષક પણ ઉમેરીશ, રાજકારણીઓ, ઉદ્યોગ ધંધો કરતા લોકો, આ બધા જ આપણા નર્ક છે. જીવશો કેમ? હે ને? એટલે હવે ભૂલી જાઓ, પ્લીઝ ભૂલી જાઓ. પોતાને બચાવતા થઈ જાઓ. ના હવે કૃષ્ણ કે રામ, બુદ્ધ કે મહાવીર, હવે શંકરાચાર્ય બચાવવા નહીં આવે, નહીં આવે. બસ દરેક જણાએ પ્રયત્ન કરીને પોતાનો પગ નર્કમાં ન પડે એટલું દૂર નર્કથી રહેવું અને નાનું નાનું પોતાનું સ્વર્ગનું સર્જન કરી લેવું.